રાધે 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 રાધે. આજનો આપણો આ સત્સંગ ખરેખર એક એવા વિષય પર છે જે સીધો આપણા મનુષ્ય જીવનની સૌથી મોટી મૂંઝવણ સાથે જોડાયેલો છે. રાધે રાધે. જી, આજના વિષયમાં એક અદ્ભુત ગંભીરતા અને ઊંડાણ રહેલું છે. બિલકુલ. અને હું જ્યારે આજના ગહન ચિંતન માટેની સામગ્રી વાંચતી હતી, જેનો મુખ્ય આધાર છે gujaratiTV.com અને લેખક સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ એક અત્યંત મૂલ્યવાન લેખ, ત્યારે મને થયું કે આના પર તો વિસ્તૃત ચર્ચા થવી જ જોઈએ. હા, કારણ કે તેમાં પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જે અમૃતમય વચનો અને માર્ગદર્શન છે, તે કોઈ પણ સાધકની આંખો ખોલી નાખે તેવા છે. સાચી વાત છે. અને આજના આ પવિત્ર સત્સંગનું આપણું મુખ્ય ધ્યેય એ જ સમજવાનું છે કે મનુષ્ય જીવનમાં ભૌતિક ઈચ્છાઓ અને સાચી ભક્તિ વચ્ચે કેવી રીતે સંતુલન સાધવું. કારણ કે સામાન્ય રીતે સમાજમાં આપણે એવું જ માનીએ છીએ ને કે આધ્યાત્મિક માર્ગે ચાલવું હોય તો પૈસા, બંગલો કે દુનિયાવી સુખો છોડી દેવા પડે. જી. સંસાર અને સમૃદ્ધિ જાણે કે ભક્તિની એકદમ વિરુદ્ધ દિશામાં હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. પણ મહારાજજીના વચનો આ માન્યતાને બહુ અલગ રીતે જુએ છે. ચોક્કસ. મહારાજજી આ મૂંઝવણને બહુ જ સ્પષ્ટતાથી દૂર કરે છે. જુઓ, તેઓ સમજાવે છે કે ભગવાન એટલા બધા કૃપાળુ અને સમર્થ છે કે તેઓ પોતાના આશ્રિતોને બંને લોકના સુખ આપી શકે છે. એટલે કે આ સંસારના ભૌતિક સુખો પણ અને અંતે પરલોકની મુક્તિ પણ. એટલે કે ઈશ્વર પાસે ભૌતિક સુખો માંગવામાં કોઈ જ પાપ નથી. ના, જરાય પાપ નથી. બલકે તેઓ તો એમ કહે છે કે મનુષ્ય ભલે અતિ સ્વાર્થી બનીને માત્ર પોતાની દુન્યવી ઈચ્છાઓ પૂરી કરવા માટે જ કેમ ન હોય, પણ તેણે ભગવાનનું ભજન કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા કેટલાય ઉદાહરણો છે. ધ્રુવ મહારાજનું જ ઉદાહરણ લઈએ. જી, ધ્રુવ તારાની કથા આપણે સૌ જાણીએ છીએ. હા, તો ધ્રુવજી એક નાના બાળક તરીકે પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા અને રાજપાટની પ્રાપ્તિ માટે જ તો જંગલમાં ગયા હતા ને. અને પ્રહલાદજી કે વિભીષણનું ઉદાહરણ લઈએ. ભગવાને આ સૌને એક કલ્પ સુધીનું, એટલે કે યુગોના યુગો સુધી ચાલે તેટલું આખું રાજ્ય અને ઐશ્વર્ય પ્રદાન કરી દીધું. અદ્ભુત. એટલે પરમાત્મા પાસે કંઈ પણ માંગવામાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. પણ અહીં મારા મનમાં એક બહુ મોટો અને તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. જી, કહો. જો કોઈ વ્યક્તિ માત્ર કરોડપતિ બનવાના જ સ્વાર્થથી ઈશ્વર પાસે જાય તો એ તો પરમાત્મા સાથેનો સીધો વ્યાપાર થઈ ગયો ને. શું આવા શુદ્ધ સ્વાર્થી પ્રેમને ઈશ્વર સ્વીકારે ખરા? શું આ ભક્તિનું અપમાન નથી? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. ઉપર છેલ્લી દૃષ્ટિએ જોતા આપણને આ એક વ્યાપાર જ લાગે. પણ જો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ પ્રક્રિયાને ઝીણવટથી સમજીએ તો ખ્યાલ આવે કે મનુષ્યનો મૂળ સ્વભાવ જ સુખની શોધ કરવાનો છે. હા, એ તો છે જ. તો જ્યારે જીવ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ ઈશ્વરના શરણે જાય છે, ત્યારે તે અજાણતા જ એક દિવ્ય તત્વ સાથે જોડાઈ જાય છે. મહારાજજી સમજાવે છે કે આ તો ઈશ્વર તરફ વળવાની પ્રથમ સીડી છે. એટલે કે શરૂઆત ગમે તે બહાને થાય, પણ જોડાણ મહત્વનું છે. બિલકુલ. જેમ પારસમણીનો સ્પર્શ લોખંડને સોનામાં બદલી નાખે છે, ભલે ને એ લોખંડ પારસમણીને કોઈ પણ ઈરાદાથી અડક્યું હોય, પારસમણી પોતાનો ગુણ નથી છોડતો. એ જ રીતે શરૂઆતમાં ભલે જીવના મનમાં ભૌતિક લાલસા હોય, પણ જ્યારે તે નામ જપ શરૂ કરે છે, ત્યારે ઈશ્વરનો એ દિવ્ય સ્પર્શ તેના સ્વાર્થને ધીમે ધીમે શુદ્ધ પ્રેમમાં પરિવર્તિત કરી દે છે. ઓહો, આ કેટલી સુંદર વાત છે. એકવાર એ દિવ્યતાનો સ્વાદ લાગી જાય પછી દુનિયાવી સુખો ગૌણ બની જાય છે. હાજી, એકવાર ભીતરનો આનંદ પ્રગટ થવા લાગે પછી બહારની વસ્તુઓ તુચ્છ લાગે છે. પણ હા, અહીં એક બહુ જ કડક અને અફર શરત પણ મૂકવામાં આવી છે. અને એ શરત ધર્મના માર્ગની છે ને? ચોક્કસ. પૈસા કમાવા કે સમૃદ્ધિ મેળવવી એ ખોટું નથી, પણ એ કમાણીનો રસ્તો માત્ર ને માત્ર ધર્મનો હોવો જોઈએ. મહારાજજી અત્યંત ગંભીર ચેતવણી આપે છે કે જો માંસાહાર, દારૂ, હિંસા કે બેઈમાનીના માર્ગે પૈસા કમાવામાં આવશે તો પરિણામ બહુ જ ભયાનક આવશે. એટલે કે અનીતિનો માર્ગ ક્યારેય ન અપનાવવો જોઈએ. ક્યારેય નહીં.
કર્મનો સિદ્ધાંત અફર છે. કદાચ પૂર્વજન્મના કોઈ પુણ્યથી કોઈ વ્યક્તિ આ જન્મે અબજપતિ બની પણ જાય, તેની પાસે મોટી ગાડીઓ આવી જાય, પણ અનીતિની કમાણી સૌથી પહેલાં તો પરિવારની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખશે. સાચી વાત છે. ઘરમાંથી શાંતિ જ ચાલી જાય. અને એટલું જ નહીં, મૃત્યુ પછી આવા કર્મોનું ફળ ભોગવવા નરકની યાતનાઓ સહન કરવી પડે છે. અને ભવિષ્યમાં અત્યંત નીચલી યોનિઓમાં જેમ કે કૂતરા, ગધેડા કે ડુક્કણ બનીને જન્મ લેવો પડે છે. કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. ખરેખર આ નિયમ રૂવાડા ઊભા કરી દે તેવો છે, પણ સંપૂર્ણ ન્યાયી છે. હવે આ સાંભળ્યા પછી કોઈ પણ સામાન્ય મનુષ્ય વિચારે કે જો ભજન કરવાથી બંને લોકના સુખ મળતા હોય તો પછી આપણે ભજન કેમ નથી કરતા? બહુ જ સાચો પ્રશ્ન છે. અને જ્યારે કોઈને પૂછીએ તો સૌથી મોટો અને જાણીતો જવાબ મળે છે કે સમય નથી. આજના વ્યસ્ત જીવનમાં સમયનો અભાવ એ એક બહુ જ મોટું બહાનું બની ગયું છે. આ બહાનું કેટલું પોકળ છે તે મહારાજજી 24 કલાકના એક સચોટ હિસાબ દ્વારા સમજાવે છે. જો આપણે દિવસની ગણતરી કરીએ તો મોટા ભાગનો સમય શેમાં જાય છે? નોકરી, ધંધો, ઊંઘ અને ઘરના કામોમાં. બરાબર. જો 12 કલાક કામના કાઢીએ, 6 કલાક ઊંઘ માટે આપીએ, 2 કલાક ભોજન અને અન્ય નિત્યકર્મના અને 1 કલાક મનોરંજન માટે આપીએ તો પણ કુલ 21 કલાક જ થાય છે. પાછળ હજુ પણ 3 કલાક તો બચે જ છે ને? હા, 3 કલાકનો સમય તો પૂરેપૂરો બચે છે. તો પ્રશ્ન એ છે કે એ સમયે માત્ર ભજન માટે કેમ ન કાઢી શકાય? આજ તો સૌથી મોટી વિડંબના છે. આજના સમયની વાસ્તવિકતા આપણે સૌ જોઈએ જ છીએ. લોકો પાસે મોબાઈલ ફોન પર કલાકો સુધી સ્ક્રોલ કરવા માટે સમય છે. નકામી ચર્ચાઓ કરવા માટે પૂરો સમય છે. જી, સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય છે. હા, પણ જ્યારે પરમાત્માના દરબારમાં સમય આપવાની વાત આવે ત્યારે તરત જ જાતને નાદાર ઘોષિત કરી દેવામાં આવે છે કે મારી પાસે તો બિલકુલ સમય નથી. આ તો ખરેખર આપણી પોતાની જાત સાથેની જ બેઈમાની છે. બિલકુલ સાચું નિરીક્ષણ છે આ. અને આ બેઈમાની પાછળનું મનોવિજ્ઞાન એ છે કે મનુષ્યને પોતાની અંદર બેસીને પોતાના જ વિચારોનો સામનો કરતા ડર લાગે છે. એટલે તે સતત બહાર વ્યસ્ત રહેવા માંગે છે. એટલે જ ભજનથી દૂર ભાગે છે. હા, પણ મહારાજી કહે છે કે ભજનનો અર્થ એવો બિલકુલ નથી કે બધું જ છોડીને જંગલમાં જતું રહેવું. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને મહાભારતના ભયાનક યુદ્ધના મેદાનમાં શસ્ત્ર ચલાવતા ચલાવતા સ્મરણ કરવાનું કહ્યું હતું. અરે હા, યુદ્ધ વચ્ચે પણ પ્રભુ સ્મરણ શક્ય હતું? તો પછી આપણે ઘરનો કચરો વાળતા, વાસણ ઘસતા, ડ્રાઇવિંગ કરતા કે ઓફિસમાં કમ્પ્યુટર પર કામ કરતા મનમાં નામજપ કેમ ન કરી શકીએ? આ સતત ચાલતા જપની વાત બહુ જ પ્રાયોગિક છે. પણ મને યાદ આવે છે કે સ્ત્રોતમાં આ સતત જપની સાથે સાથે એક ખાસ સમય ફાળવવાની વાત પણ કરવામાં આવી છે. જી હા, અને તે છે દિવસની ઓછામાં ઓછી 24 મિનિટ. શાસ્ત્રોમાં તેને એક ઘડીનો સમય કહેવાય છે. માત્ર 24 મિનિટ? હા, મહારાજજી સ્પષ્ટ કહે છે કે દિવસભર કામ કરતા કરતા નામ જપ ભલે ચાલુ રહે, પણ 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ એવો સમય હોવો જોઈએ જ્યારે બધું જ છોડી દેવામાં આવે. એટલે કે કોઈ મોબાઈલ નહીં, કોઈ વાતચીત નહીં? બિલકુલ કંઈ જ નહીં. માત્ર એકાંતમાં બેસીને પોતાના ચિત્તને પરમાત્માના ધ્યાનમાં જોડવું આવશ્યક છે. આ એકાંતની સાધના એવી છે જે મનુષ્યની ચેતના પર ઊંડો પ્રભાવ પાડે છે. તે આખો દિવસ આવનારી કોઈ પણ પરિસ્થિતિ સામે અંદરથી સ્થિર અને શાંત રહેવાની તાકાત આપે છે. એટલે આ 24 મિનિટ એ આખા દિવસનું ભાથું પૂરું પાડે છે. પણ જુઓ, આ માર્ગમાં એક બીજી બહુ મોટી અડચણ આવે છે. કઈ અડચણ? જ્યારે કોઈ સાધક આવી રીતે નિયમિત પાઠ કરવા લાગે, દાન પુણ્ય કરવા લાગે, ત્યારે ધીમે ધીમે તેના મનમાં એક અહંકારનો વાયરસ ઘૂસી જાય છે. ઓહો, આ તો બહુ જ ખતરનાક સ્થિતિ છે. હા, તેને અંદર ખાને એવું લાગવા માંડે છે કે હું કેટલો મહાન છું, મેં આટલું મોટું દાન કર્યું, હું રોજ આટલા જપ કરું છું. આ બહુ સૂક્ષ્મ રીતે આવતો અહંકાર છે. અને આ જ આધ્યાત્મિક માર્ગની સૌથી ઊંડી ખીણ છે. મહારાજજી સમજાવે છે કે આ જ તો અજ્ઞાન છે. આ અહંકારને કારણે મનુષ્ય પોતાની જાતને કર્તા માની લે છે. જ્યાં સુધી દૃષ્ટિ ક્રિયા પર ચોંટેલી છે, એટલે કે મેં શું કર્યું, મેં કેટલું પુણ્ય કર્યું, ત્યાં સુધી અહંકાર જીવતો જ રહેવાનો. એટલે કે આ કર્તા ભાવ જ સૌથી મોટો દુશ્મન છે. જી, અને આ કર્તા ભાવમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે સદ્ગુરુની સાચી શરણાગતિ.
ગુરુ જ વિવેકરૂપી તલવાર પ્રદાન કરે છે જે આ હું કરું છું એવા અહંકારના મૂળિયા કાપી નાખે છે. અને આ અહંકાર કપાય પછી જે સ્થિતિ આવે તેને જ સાક્ષીભાવ કહેવાય ને? બરાબર. ત્યારે વ્યક્તિ માત્ર એક સાક્ષી કે દ્રષ્ટા બની જાય છે. પણ મારો એક પ્રશ્ન એ છે કે આજના આ આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં કોઈ વ્યક્તિ આ સાક્ષીભાવ કેવી રીતે ટકાવી શકે? આજે તો બધું જ જાત મહેનત અને સિદ્ધિઓના પ્રચાર પર ચાલે છે. શું આ શક્ય છે ખરું? આ માર્ગ કઠિન જરૂર છે. મહારાજજી તેને ખુલ્લી તલવારની ધાર પર ચાલવા સમાન ગણાવે છે. પણ તે અશક્ય બિલકુલ નથી. જો આપણે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારીએ તો આ મેં જાતે જ બધું કર્યું છે એવો અહંકાર જ આજના તણાવ અને ચિંતાનું સૌથી મોટું કારણ છે. એ વાત તો એકદમ 100% સાચી છે. જ્યારે મનુષ્ય માને છે કે બધી સફળતા માત્ર તેના પ્રયાસોનું પરિણામ છે, ત્યારે નિષ્ફળતાનો આખો બોજ પણ તેના જ મગજ પર આવે છે. અને બોજ નીચે તે દબાઈ જાય છે. અને હતાશામાં ધકેલાઈ જાય છે. જી. પણ જ્યારે સાક્ષીભાવ કેળવાય છે ત્યારે તે સમજે છે કે સફળતા હોય કે નિષ્ફળતા તે માત્ર પરમાત્માના હાથનું એક સાધન છે. આ સમજણ અપાર માનસિક શાંતિ આપે છે. તે સુખ દુઃખ માન અપમાનથી ઉપર ઉઠી જાય છે. સાક્ષીભાવ કોઈ નબળાઈ નથી, પણ સ્પર્ધા વચ્ચે અંદરથી સ્થિર રહેવાનું કવચ છે. અદ્ભુત વિશ્લેષણ. એટલે અહંકાર છોડવો એ હાર નથી, પણ માનસિક શાંતિની સૌથી મોટી ઔષધિ છે. હવે આ માર્ગ પર ચાલતી વખતે વિશેષ કરીને શરૂઆતમાં ભૂલો થવી સ્વાભાવિક છે. હા, આપણે સૌ મનુષ્ય છીએ એટલે ભૂલો તો થવાની જ. અને જ્યારે પાપ થઈ જાય ત્યારે મનમાં એક ભય ઊભો થાય છે કે ભગવાન નારાજ થશે. સત્સંગમાં આ ડર અને ગુરુના માર્ગદર્શન વિશે બહુ ઊંડી છણાવટ છે. જી. મહારાજજી કહે છે કે પાપ કર્યા પછી અંદરથી ડર લાગવો, પશ્ચાતાપ થવો એ સારી નિશાની છે. કારણ કે એ બતાવે છે કે અંતરાત્મા હજુ જીવંત છે. પણ સાચો ડર કોને કહેવાય? હા, સાચો ડર કયો છે? સાચો ડર એ નથી કે પાપ કર્યા પછી રડી લેવું. સાચો ડર એ છે જે મનુષ્યને એ જ પાપ ફરીથી ન કરવા માટે પ્રેરે. એટલે કે વારંવાર એકની એક ભૂલ ન થવી જોઈએ. બિલકુલ. જો કોઈ વ્યક્તિ રોજ ખોટું કામ કરે, ભગવાન સામે રડીને માફી માંગે અને બીજે દિવસે ફરી એ જ કામ કરે, તો આને મહારાજજી માત્ર એક નાટક કહે છે. આ કોઈ ભય નથી. સાચો ડર તો વ્યક્તિને નિર્ભય પદ સુધી પહોંચાડે છે. એકવાર ભૂલ સ્વીકારી, પરમાત્માના શરણે ગયા, પછી એવો નિર્ધાર કરવો પડે કે હવે આ ભૂલ ક્યારેય નહીં થાય. આ તો જાણે મનની બધી જ ચોરી પકડી લીધી હોય તેવી વાત છે. અને જ્યારે કોઈ સાધક આવી સચ્ચાઈ સાથે ગુરુના શરણે જાય છે, ત્યારે એવું મનાય છે કે ગુરુ તેની આકરી પરીક્ષા લેતા હોય છે. અહીં એક બહુ મોટી ગેરસમજ છે. હા, સત્સંગ સાંભળીને મારો પણ ખ્યાલ બદલાઈ ગયો. મહારાજજી કહે છે કે શરણાગતની વળી પરીક્ષા કેવી? ગુરુ પરીક્ષા નથી લેતા, પણ શિષ્યને કસે છે, એટલે કે કષ્ટ આપે છે. સાચી વાત છે. પરીક્ષા તો તેની લેવાય જે પાસ કે નાપાસ થઈ શકતો હોય. ગુરુ શિષ્યના જીવનમાં એવી વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ કરે છે જેનાથી શિષ્ય અંદરથી મજબૂત બને. ગુરુ તેને કષ્ટરૂપી ભઠ્ઠીમાં તપાવે છે. અરે વાહ! આ સાંભળીને મને પેલા બુલેટપ્રૂફ કાચનું ઉદાહરણ યાદ આવે છે. ઓહો, કયું ઉદાહરણ? જરા સમજાવો. જો એક સામાન્ય કાચ પર નાનું કાંકરો વાગે તો પણ તે તૂટી જાય છે. પણ વિજ્ઞાનમાં એ જ કાચને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરી તરત જ અત્યંત ઠંડો કરવામાં આવે છે. આ સતત તપાવવાની પ્રક્રિયાથી તે કાચ એટલો અભેદ્ય બની જાય છે કે પછી ગોળી વાગે તો પણ તૂટતો નથી. શું વાત છે! આનાથી વધુ સચોટ ઉદાહરણ બીજું કોઈ હોય જ ન શકે. આ જ વિજ્ઞાન આધ્યાત્મિક જગતમાં કામ કરે છે. ગુરુ શિષ્યના જીવનમાં માન અને અપમાન, સુખ અને દુઃખરૂપી તાપમાનનું નિર્માણ કરે છે. એટલે કે શિષ્યને તપાવે છે. બિલકુલ. એક કષ્ટોની ભઠ્ઠીમાંથી પસાર થઈને શિષ્ય અંદરથી એટલો સશક્ત બની જાય છે કે પછી સંસારની માયા કે ક્રોધની કોઈ પણ ગોળી વાગે તો એનો વાળ વાંકો થતો નથી. બિલકુલ. એટલે જીવનના સંઘર્ષો એ કોઈ સજા નથી, પણ ગુરુની ગૂઢ કૃપા છે જે આપણને વાવાઝોડા સામે ઊભા રહેવા તૈયાર કરે છે. ખરેખર કષ્ટો તરફ જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. હવે આપણે આ ચર્ચાના સૌથી જટિલ પડાવ તરફ આવીએ. આપણે સૌ આટલું બધું સાંભળીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ. આપણને બધી જ ખબર છે કે ક્રોધ કરવો ઝેર સમાન છે, બેઈમાની કરવી એ નરકનો રસ્તો છે. છતાં પણ વાસ્તવિક જીવનમાં જ્યારે કોઈ આપણો અપમાન કરે ત્યારે આપણે આ બધું જ જ્ઞાન ભૂલી જઈએ છીએ અને ક્રોધ કરી બેસીએ છીએ.
આવું કેમ થાય છે? આટલી જાણકારી હોવા છતાં આચરણ કેમ નથી બદલાતું? આખા સત્સંગનો આ સૌથી મહત્વનો નિચોડ છે. મહારાજજી કહે છે કે આનું મુખ્ય કારણ છે માહિતી અને આધ્યાત્મિક બળ વચ્ચેનો તફાવત. એટલે કે ખાલી માહિતી હોવી પૂરતી નથી. ના, જરાય નહીં. આજના સમયમાં માહિતીનો કોઈ અભાવ નથી. દરેક જાણે છે શું સાચું અને શું ખોટું. પણ માહિતી માત્ર બુદ્ધિના સ્તર પર હોય છે. આચરણને શુદ્ધ કરવા અને માયા કે ક્રોધના વેગને રોકવા માટે અંદરથી એક પ્રચંડ આંતરિક શક્તિની જરૂર પડે છે. અને આ શક્તિને જ આધ્યાત્મિક બળ અથવા નામબળ કહેવાય છે ને? જી હા. જ્યાં સુધી આ નામબળ નથી ત્યાં સુધી ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય બધું જ નિરર્થક છે. પણ આ નામબળ કામ કેવી રીતે કરે છે? એવું તો શું થાય છે કે નામ જપ કરવાથી અંદરથી તાકાત આવે અને ક્રોધ શાંત થઈ જાય? જુઓ, આ બહુ જ ઝીણવટભરી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ નિરંતર પ્રભુના નામનો જપ કરે છે ત્યારે તેના ચિત્તમાં એક દિવ્ય ધ્વનિ ગુંજતો રહે છે. ક્રોધ કે કામવાસનાને મગજમાં પ્રવેશવા માટે એક ખાલી જગ્યાની જરૂર હોય છે. એક અવકાશ જોઈએ. બરાબર. પણ જે મન સતત પરમાત્માના નામથી ભરાયેલું છે ત્યાં બહારના વિકારોને પ્રવેશવાનો રસ્તો જ નથી મળતો. નામ જપ ભક્તિનો એવો સઘન પ્રવાહ ઊભો કરે છે કે બહારથી આવતું અપમાનનું મોજું એ નામબળની દિવાલ સાથે અથડાઈને તૂટી જાય છે. અદ્ભુત. જો નામ જપ ન હોય તો ક્રોધ આવે ત્યારે વ્યક્તિ જાણતો હોવા છતાં રોકી શકતો નથી, કારણ કે અંદર આધ્યાત્મિક બળ શૂન્ય છે. એટલે જ મહારાજજી વારંવાર કહે છે કે નિરંતર નામ જપથી જ એ આંતરિક શક્તિ પ્રગટ થાય છે. આ તો ખરેખર આપણા વર્તમાન યુગની સૌથી મોટી સમસ્યાનું સચોટ નિદાન છે. આજે ચારે બાજુ માહિતીનો રાફડો ફાટ્યો છે. બધે જ જ્ઞાન મફતમાં મળે છે. જી, ઇન્ટરનેટ અને મોબાઈલ પર બધે જ. પણ ચારિત્ર્યના નિર્માણ માટે જે શક્તિ જોઈએ તેનો સમાજમાં સદંતર અભાવ છે. આપણે કદાચ ઇતિહાસના સૌથી વધુ માહિતી ધરાવતા પણ અંદરથી સૌથી વધુ દુર્બળ મનુષ્યો છીએ. અને આ શૂન્યતા માત્ર પ્રભુના નામથી જ ભરાઈ શકે. અત્યંત યથાર્થ વાત કહી તમે. જ્યારે જીવ નિરંતર નામ જપ કરે અને અહંકારનો ત્યાગ કરી પરમાત્માને સમર્પિત થાય ત્યારે જ તેનામાં સાચું આધ્યાત્મિક બળ પ્રગટ થાય છે. કેટલો અદ્ભુત, ગહન અને ભીતર સુધી હચમચાવી દે તેવો આ સત્સંગ રહ્યો. આજના આ ગહન ચિંતનને વિરામ આપતા પહેલા આપણા સૌ માટે એક એવો વિચાર મૂકી જવાનું મન થાય છે જેના પર આપણે સૌ નિરાંતે મનન કરી શકીએ. જી ચોક્કસ. આપણે સૌએ જરા ઊંડાણથી વિચારવા જેવું છે કે કદાચ આપણા જીવનનો સૌથી મોટો શત્રુ બહારની કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ, આર્થિક સંકળામણ કે અન્ય લોકોના કડવા શબ્દો નથી, પરંતુ આપણો પોતાનો જ આધ્યાત્મિક બળનો એ ભયંકર અભાવ છે અને ઈશ્વર પ્રત્યેના આપણા સમર્પણમાં રહી ગયેલી એ કચાશ છે. સાચી વાત છે. એકવાર કલ્પના કરીએ, જો આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લઈએ, કર્તા ભાવનો ત્યાગ કરી સાક્ષી ભાવમાં સ્થિર થઈ જઈએ અને પરમાત્માના નામનું બળ હૃદયમાં ધારણ કરી લઈએ, તો કદાચ આ સંસારની કોઈ પણ પીડા, કોઈ પણ દુઃખ આપણને ક્યારેય સ્પર્શી જ ન શકે. એ પરમ શાંતિની અવસ્થા ખરેખર અત્યંત દિવ્ય હશે. આ ખાસ આધ્યાત્મિક યાત્રા તમામ ગુજરાતી લવર્સ માટે હતી. આ gujaratitv.com બાય સેવક માધવ જસાપારા તરફથી આપના માટે ખાસ અપડેટ છે. જો આજના આ ગહન સત્સંગ અને વિચારોએ આપના હૃદયને સહેજ પણ સ્પર્શ કર્યા હોય તો કૃપા કરીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ઓર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યુ ઇન કોમેન્ટ બોક્સ. પરમાત્મા સૌનું કલ્યાણ કરે. રાધે રાધે. રાધે રાધે.